તો કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા. હવે આ બેન એક્યુપ્રેશર માટે આવ્યા છે ને શું તકલીફ હતી અને શું ફાયદો હતી એના શબ્દમાં સાંભળીએ. તમારું નામ? જ્યોતિબેન માકડિયા, ગામ? ગામ રાજકોટ. હવે તમને શું તકલીફ હતી? તકલીફમાં કમર દુખતી હતી 2 વર્ષ થયા. 2 વર્ષથી કમર દુખતી હતી. હા. અને થાપાના ભાગથી લઈ પીંડીના ભાગ સુધી દુખાવો થતો હતો તો ઉભાતું નહોતું. શરૂઆતમાં અડધી કલાક નહોતું ઉભાતું ને હવે તો છેલ્લે તો 10 મિનિટે ઉભાતું નહોતું. છે જોરથી બોલજો. 10 મિનિટે ઊભું નથી રહેવાતું હવે? 10 મિનિટે નથી ઊભું રહેવાતું. હા. અને આજે આપણે પહેલો દિવસ છે એક્યુપ્રેશરનો. હા. અત્યારે કેવું હવે? અત્યારે મને ઘણું સારું લાગ્યું. ઊભી થઈને ચક્કર મારી તો ચક્કરે મરાણી. અને દુખાવો ઓછો થઈ ગયો. હા. દુખતું નથી ને? હા. ના, સાવ નથી. પછી પગ ઉપર ચડાવો તો હવે તોય ચડી જાય છે પગ ઉપર. કમ્પ્લીટ ચડી જાય. અને કેટલા સમયથી પ્રોબ્લેમ હતો તમને? આમ તો 2-3 વર્ષ થયા. 22થી પ્રોબ્લેમ હતો પણ આ છેલ્લે વર્ષ દિવસ થયા વધી ગયો. અને ડૉક્ટરોનું શું કહેવું હતું? ડૉક્ટર તો એમ કહે છે કે ઓપરેશન જ થાય, આનો બીજો કોઈ ઈલાજ નથી. ઈલાજ નથી. હવે લાગે ઓપરેશનની જરૂર? ના, આજે પહેલો જ દિવસ. આજ પહેલો જ દિવસ છે તો હવે તો ઓપરેશનમાં ના જ જવાય ને. રેડી? હા, રેડી. તમે અહીંયા કેવી રીતે પહોંચ્યા? અમને એક ભાઈ અહીંયા આવ્યા હતા પેલા ભાવેશભાઈ. હા, ભાવેશભાઈ. એને અમને મોકલા કે તમે એકવાર જઈ આવો. તમે જાશો એટલે તમને ફરક લાગશે. પહેલા જ દિવસ? પહેલે જ દિવસે છે ને ફરક લાગ્યો. એની પોઝિશન કેવી હતી? એ તો કડિયા કામ કરતા ને એને તો બહુ પોઝિશન સૂતા ટ્રાવેલિંગમાં કરીને અહીંયા આવ્યા હતા અને હાલીને ગયા. ખાવા પીવાનું બધું સૂતા જ હતું? હા, પથારી વસ જ હતા. પથારી વસ હતા. એને ઓપરેશનનું જ કીધું હતું. અત્યારે રેડી ને એને? અત્યારે એને રેડી થઈ ગયું ને એને અમને મોકલા. તમે રેડી હવે? અમે રેડી. હવે ઠેકાણે પહોંચી ગયા? હા, ઠેકાણે પહોંચી. તમે લગભગ 3 વર્ષમાં બધું કરી લીધું ને? બધું કરી લીધું. કાંઈ એલોપેથી, આયુર્વેદિક. પટ્ટો આજથી જ છોડવાનો, બાંધવાનો જ નથી. મેં ના પાડી દીધી. જરૂર લાગે હવે પટ્ટો બાંધવાની? ના. રેડી? રેડી. જય દ્વારકાધીશ. જય દ્વારકા. બીજાને શું કહેવા માંગો? આ કરાય કે? આ જ કરાય ને. બીજું આપણે ઓપરેશનથી મારે તો બચવાનું જ હતું ઓપરેશનથી. હા. અને તમે બચાવી લીધા. રેડી ને? રેડી. જય દ્વારકાધીશ. જય દ્વારકા.